આણંદના આંકલાવમાં તંત્ર દ્વારા હાથ ધરાઈ દબાણ હટાવ કામગીરી। આસોદર ચોકડી વિસ્તારમાં સરકારી જમીન પરના ગેરકાયદે દબાણ હટાવાયા છે। આરએનબી અને જીએસઆરડીસી જમીન પર તંત્ર દ્વારા ડેમોલેશન કામગીરી કરાઈ। વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે હટાવાઈ રહ્યા છે દબાણ। બ્રિજ નીચે લારી ગલ્લાને કારણે થતી ટ્રાફિક જામની સમસ્યા, દબાણ દૂર કરીને તંત્ર દ્વારા અવરજવરનો રસ્તો ખુલ્લો કરાયો। સંવાદદાતા ઘનશ્યામ જોડાયા છે ફોનલાઈન પર। ઘનશ્યામ, આણંદના આંકલાવમાં તંત્ર દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ છે, શું કોઈ વિરોધ જોવા મળી રહ્યો છે કે કેમ? કેવલ ચોક્કસથી જે રીતે આણંદ શહેરની બોરસદ ચોકડીએ 2 દિવસ પૂર્વે જ જે 371 દબાણ હટાવ્યા હતા, ત્યારબાદ આજે આંકલાવ તાલુકાની જે આસોદર ચોકડી છે, જ્યાંથી 6 લેન હાઈવે પસાર થાય છે, એ ચોકડી ઉપર મોટા પાયે જે પીડબ્લ્યુડી છે તેની જગ્યામાં લારી ગલ્લાના પાથરણા સાથે સાથે કાચા પાકા દબાણો સર્જાઈ ગયા હતા, જેને લઈને તંત્ર દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી ને સ્વેચ્છાએ દબાણ હટાવી લેવા માટે તેમને નોટિસ પાઠવી હતી। કેટલાક દબાણકારોએ સ્વેચ્છાએ દબાણ હટાવી લીધા હતા, પરંતુ કેટલાક લોકોએ દબાણ નહીં હટાવતા આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણોનો સફાયો બોલાવવામાં આવે છે। હીરા જી ઘનશ્યામ, આભાર।